હેલો ડિયર સ્ટુડન્ટ્સ, જય શ્રી કૃષ્ણ. આજે આપણે નવા પ્રકરણની શરૂઆત કરવા જઈ રહ્યા છે. પ્રકરણનું નામ છે પ્રસારમાન. પ્રકરણ નંબર 4. આપણે પ્રકરણ 1, 2 અને 3 સારી રીતે અભ્યાસ કરી ચૂક્યા. તમે એનું રિવિઝન કરતા હશો એવી અપેક્ષા સાથે આપણે પ્રકરણ નંબર 4ની શરૂઆત કરીએ છીએ. પ્રકરણ નંબર 4નું નામ છે પ્રસારમાન. હવે પ્રસારમાન એ શું છે? આપણે અત્યાર સુધી સરેરાશ જોઈ, મધ્યક જોયો, મધ્યસ્થ, બહુલક, ચતુર્થકો, દશાંશકો, શતાંશકો. હવે થાય શું કે બધી સરેરાશો આપણે શોધી મધ્યવર્તી સ્થિતિના માપ શોધ્યા, પણ એ માપથી માહિતીના અવલોકનોનું માપ કેટલે દૂર સુધી પ્રસરેલું છે તે દર્શાવતું માપ એટલે પ્રસારમાન. શું કહ્યું છે વ્યાખ્યા? માહિતીના અવલોકનો મધ્યવર્તી સ્થિતિના માપથી, શું કહ્યું છે? મધ્યવર્તી સ્થિતિના માપથી. મધ્યવર્તી સ્થિતિના માપ કયા? મધ્યક, મધ્યસ્થ, બહુલક, કે દૂર સુધી પ્રસરેલા છે તે દર્શાવતા સંખ્યાત્મક માપને પ્રસારમાન કહે છે. માહિતીના અવલોકનો મધ્યવર્તી સ્થિતિના માપની આસપાસ કે દૂર સુધી પ્રસરેલા. માનો કે હું મધ્યક શોધું છું, એનો જવાબ આવે છે 29, તો બાકીના અવલોકનોની કિંમત 30 હોય, 32 હોય, 38 હોય, 48 હોય, તો આ મધ્યવર્તી સ્થિતિના માપથી કે દૂર સુધી પ્રસરેલા છે તે દર્શાવતા માપને શું કહેવાય? પ્રસારમાન કહે છે. રાઈટ. હવે પણ એ માપ કયું બતાવે છે? સંખ્યાત્મક, સંખ્યામાં દર્શાવે છે, જથ્થામાં દર્શાવતા નથી. માહિતીના અવલોકનો મધ્યવર્તી સ્થિતિના માપથી માપની આસપાસ કે દૂર સુધી પ્રસરેલા છે તે દર્શાવતા માપને સંખ્યાત્મક માપને પ્રસારમાન કહે છે. તેના લક્ષણો: પહેલું, તેની વ્યાખ્યા સ્પષ્ટ અને ચોક્કસ હોવી જોઈએ, છે જ. તેની ગણતરી સહેલી અને સમજવામાં સરળ હોવી જોઈએ. ગણતરી પણ સહેલી છે, સમજવામાં પણ સરળ છે. તે માહિતીના બધા અવલોકન પર આધારિત છે. એવું જરૂર નથી કે એક અવલોકન ન હોય તો ગણી શકાય. ના, માહિતીના બધા અવલોકન પર આધારિત છે. બૈજિક ક્રિયાઓ કરવા માટે અનુકૂળ માપ છે. બીજી કોઈ ક્રિયા કરવી હોય તો પણ અનુકૂળ માપ છે. આપણે મધ્યકની જે થિયરી ભણ્યા એના જેવી જ આ થિયરી છે. અંતિમ અવલોકનની અસર ઓછી થાય છે. જ્યારે આપણે દાખલો ગણીશું ત્યારે આ બધી ખબર પડશે. આપણે તો તેના પ્રસારમાનના લક્ષણો જે છે 4 જ કરવાના છે. તેની વ્યાખ્યા સ્પષ્ટ અને ચોક્કસ છે. તેની ગણતરી સહેલી છે, સમજવામાં સરળ પણ છે. તે માહિતીના બધા અવલોકન પર આધારિત છે અને તે બૈજિક ક્રિયાઓ માટે અનુકૂળ માપ છે. રાઈટ. ત્યાર પછી તેના પ્રકારો. પ્રકારોની વાત કરીએ તો પ્રકારો કુલ 2 છે, નિરપેક્ષ અને સાપેક્ષ. નિરપેક્ષ માપ કોને કહેવાય? કે જેને એકમ વડે દર્શાવવામાં આવે તેને નિરપેક્ષ માપ કહેવાય. એકમ એટલે રૂપિયા, કિલોગ્રામ, વજન, મિલીમીટર. આ બધું શું બતાવે છે? એકમ. જે માપ માહિતીના અવલોકનોને એકમ વડે દર્શાવે છે તેને નિરપેક્ષ માપ કહેવાય. જે માપ માહિતીના અવલોકનોને એકમ વડે દર્શાવે છે તેને નિરપેક્ષ માપ કહેવાય. જે પ્રસારનું માપ એકમથી મુક્ત હોય તેને સાપેક્ષ માપ કહેવાય. જે માપ માહિતીના અવલોકનોને એકમ વડે દર્શાવવામાં આવે તેને નિરપેક્ષ માપ કહેવાય. જે માપ એકમથી મુક્ત હોય તેને સાપેક્ષ માપ કહેવાય. રાઈટ. નિરપેક્ષ માપ એટલે શું? જે માપ માહિતીના અવલોકનોને એકમ વડે દર્શાવવામાં આવે તેને નિરપેક્ષ માપ કહે છે. અને પ્રસારનું જે માપ એકમથી મુક્ત હોય તેને શું કહેવાય? સાપેક્ષ માપ કહે છે. ત્યાર પછી પ્રસારના માપો કયા છે? તો કુલ પ્રસારના 4 માપો: વિસ્તાર, ચતુર્થક વિચલન, સરેરાશ વિચલન અને પ્રમાણિત વિચલન. 4 માપ: વિસ્તાર, ચતુર્થક વિચલન, સરેરાશ વિચલન અને પ્રમાણિત વિચલન. તમારે 2021ના નવા સિલેબસ પ્રમાણે કોરોના મહામારીને કારણે વિસ્તાર, સરેરાશ વિચલન અભ્યાસક્રમમાં નથી. પણ એક માર્કમાં પૂછે કે પ્રસારના માપો કયા? તો વિસ્તાર, ચતુર્થક વિચલન, સરેરાશ વિચલન અને પ્રમાણિત વિચલન. હવે જે નથી એને આપણે હાલ નથી જોતા, પણ જે છે એને જોઈએ, ચતુર્થક વિચલન અને પ્રમાણિત વિચલન. તો ચાલો જોઈએ ચતુર્થક વિચલન. તો પહેલું જોઈએ ચતુર્થક વિચલન. ચતુર્થક વિચલન ને અંગ્રેજીમાં કહેવાય ક્વાર્ટાઇલ ડેવિએશન, એટલે તેને સંકેતમાં QD વડે દર્શાવાય છે.
શું કહેવાય છે? ક્વાર્ટાઇલ ડેવિએશન, એટલે કહેવાય સંકેતમાં QD, જેનું બીજું નામ છે અર્ધ આંતર ચતુર્થક વિસ્તાર. ક્યારેક એવું પૂછે ચતુર્થક વિચલનનું બીજું નામ અર્ધ આંતર ચતુર્થક વિસ્તાર. હવે એની વ્યાખ્યા આપેલી માહિતીના અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવ્યા બાદ તૃતીય ચતુર્થક એટલે Q3 અને પ્રથમ ચતુર્થક એટલે Q1 ના તફાવતને 2 વડે ભાગતા મળતા માપને ચતુર્થક વિચલન કહેવાય. આ વ્યાખ્યા તમે કહેશો આટલી મોટી વ્યાખ્યા કેવી રીતે યાદ રાખવી? કંઈ જ વાંધો નહીં, તમને સૂત્ર આવડે તો વ્યાખ્યા 100% આવડે. સૂત્ર શું? QD ઇઝ ઇક્વલ ટુ Q3 - Q1/2. હવે Q3 એ શું છે? તૃતીય ચતુર્થક. Q1 એ શું છે? પ્રથમ ચતુર્થક. તો વ્યાખ્યા શું? અને ત્રીજા ચેપ્ટરમાં ચલાવ્યું હતું કે જો મધ્યસ્થ ચતુર્થકો, દશાંશકો, શતાંશકો હોય તો આપેલી માહિતીને સૌથી પહેલાં ચડતા ક્રમમાં ગોઠવવા પડે. તો તમારે આ માહિતીને શેના પ્રમાણે ગોઠવવા પડે? ચડતા ક્રમમાં ગોઠવવા પડે. તો જો વ્યાખ્યા આપેલી માહિતીને ચડતા ક્રમમાં ગોઠવ્યા બાદ તૃતીય ચતુર્થક અને પ્રથમ ચતુર્થકના તફાવતને 2 વડે ભાગવાથી મળતા માપને ચતુર્થક વિચલન કહેવાય. સૂત્ર પરથી ફરીથી એકવાર સૂત્ર જુઓ. આપેલી માહિતીને ચડતા ક્રમમાં ગોઠવ્યા બાદ તૃતીય ચતુર્થક અને પ્રથમ ચતુર્થકના તફાવતને 2 વડે ભાગવાથી મળતા માપને ચતુર્થક વિચલન કહેવાય. એ ચતુર્થક વિચલન કેવું માપ છે? નિરપેક્ષ માપ કહેવાય. પણ જ્યારે ચતુર્થક વિચલનાંક છે કયું માપ કહેવાય? સાપેક્ષ માપ કહેવાય. તમને પરીક્ષામાં એમ પૂછે કે નિરપેક્ષ માપ શોધો તો શું આવે? ચતુર્થક વિચલન. પણ કોનું? ચતુર્થક વિચલનનું. એનું બીજું સૂત્ર નાના દાખલા માટે QD બરાબર Q3 - M + M - Q1/2. Q3 એટલે તૃતીય ચતુર્થક, M એટલે મધ્યસ્થ, Q1 એટલે પ્રથમ ચતુર્થક. Q3 - M + M - Q1/2. ઓકે, આ નાના દાખલા માટે છે. હવે પૂછે ચતુર્થક વિચલનાંક. એક જ દાખલામાં 2 પૂછે, ચતુર્થક વિચલન શોધો અને ચતુર્થક વિચલનાંક. તો ચતુર્થક વિચલનના સાપેક્ષ માપને ચતુર્થક વિચલનાંક કહેવાય છે. ચતુર્થક વિચલનના સાપેક્ષ માપને ચતુર્થક વિચલનાંક કહેવાય. એનું સૂત્ર શું? Q3 - Q1/Q3 + Q1. આ ધ્યાન રાખજો. Q3 - Q1/Q3 + Q. આને કોઈ સંકેતમાં દર્શાવતા નથી. આના જેવું જ છે. Q3 - Q1/2 છે એની જગ્યાએ Q3 + Q1 છે. Q3 - Q1/Q3 + Q1. આ છે નિરપેક્ષ માપ અને આ છે સાપેક્ષ માપ. ઓકે, હવે આગળની વાત કરીએ. નેક્સ્ટ છે પ્રમાણિત વિચલન, જેને આપણે સંકેતમાં S વડે દર્શાવીએ છીએ. S એટલે શું? સ્ટાન્ડર્ડ ડેવિએશન. આપેલી માહિતીના અવલોકનો તેના મધ્યકમાંથી લીધેલા વિચલનોના વર્ગોની સરેરાશના ધન વર્ગમૂળને પ્રમાણિત વિચલન કહેવાય. અને એ કયું માપ છે? નિરપેક્ષ માપ છે. શું કહ્યું છે? આપેલી માહિતીના અવલોકનો તેના મધ્યકમાંથી લીધેલા વિચલનો. આ મધ્યક સિગ્મા x, આ મધ્યકનું સૂત્ર જો x બાર બરાબર સિગ્મા x/n. મધ્યકમાંથી લીધેલા વિચલનો, વિચલન તફાવત ના વર્ગોની સરેરાશ, એટલે આ બેનો ભાગાકારમાં n કર્યા સરેરાશ, ના ધન વર્ગમૂળ ને પ્રમાણિત વિચલન કહે છે. વ્યાખ્યા સૂત્ર પરથી સારી રીતે સમજી લેવી. પ્રમાણિત વિચલનના અનેક સૂત્ર છે, પણ હું એક જ સૂત્ર દ્વારા બધા જ પ્રકારના દાખલા ગણાવું છું. ધ્યાન રાખજો. જ્યારે આવૃત્તિ આપી હોય ત્યારે અને જ્યારે આવૃત્તિ ન આપી હોય ત્યારે. જ્યારે તમારી ચોપડીમાં શું કહેશે લોકો કે આ રીતે કરો, આ રીતે કરો, ટૂંકી રીતે કરો, એ બધું નહીં. પરીક્ષામાં ક્યાંય કે સ્વાધ્યાયના દાખલામાં ક્યાંય એવો ઉલ્લેખ નહીં કર્યો કે ટૂંકી રીતે કરો દાખલો, કે આ રીતે કરો. તમને એવું નહીં, તમને એવું જ પૂછે છે કે પ્રમાણિત વિચલન શોધો શોર્ટમાં. રાઈટ? તો જો ફરી એકવાર, આપેલી માહિતીના અવલોકનો તેના મધ્યકમાંથી લીધેલા વિચલનોના વર્ગોની સરેરાશના ધન વર્ગમૂળને પ્રમાણિત વિચલન કહેવાય. જેને સંકેતમાં S વડે દર્શાવાય. એ નિરપેક્ષ માપ છે. જ્યારે આવૃત્તિ ન હોય
ત્યારે તેનું સૂત્ર S બરાબર વર્ગમૂળમાં સિગ્મા એક્સ સ્ક્વેર અપોન એન માઇનસ સિગ્મા એક્સ અપોન એનનો હોલ સ્ક્વેર. સૂત્ર જોઈને ગભરાઈ નહીં જાઓ. 2 દાખલા ગણશો, ત્રીજા દાખલા સૂત્ર જાતે લખશો. અને જો આવૃત્તિ આપી હોય ત્યારે અંડરરૂટ સિગ્મા એફ એક્સ સ્ક્વેર અપોન એન માઇનસ સિગ્મા એફ એક્સ અપોન એનનો હોલ સ્ક્વેર. રાઈટ? ઓકે, આગળ જઈએ. પ્રમાણિત વિચલનાંક એને કહેવાય સાપેક્ષ માપ. તો પ્રમાણિત વિચલનના સાપેક્ષ માપને પ્રમાણિત વિચલનાંક કહે છે. પ્રમાણિત વિચલનના સાપેક્ષ માપને પ્રમાણિત વિચલનાંક કહે. તેનું સૂત્ર શોધો S અપોન એક્સ બાર. ઓકે, S એટલે શું? પ્રમાણિત વિચલન, અને એક્સ બાર એટલે શું? મધ્યક. એમ રાખજો, હું થિયરીની સાથે સાથે સૂત્ર પણ કરાવું છું. આપણે બીજાની જેમ એવું નથી કરતા કે આટલી થિયરી છે 5 વાર લખી લો, આટલા સૂત્રો જ 5 વાર લખી લો, ગોખી કાઢો, પૂરું. દાખલા આવડશે તો જ, નીકળ નહીં આવડે. એવું નહીં. સમજો, સૂત્ર આવડે તો થિયરી આવડે ને આવડે જ. અને 2 કે 3 દાખલા ગણો, સૂત્ર તૈયાર કરવા જ નહીં પડે. ત્યાર પછી વિચરણ. આ વિચરણ છે જેને આપણે એસ સ્ક્વેર કહેવાય. પ્રમાણિત વિચલન અલગ, એને એસ કહેવાય, અને પ્રમાણિત વિચરણ એને એસ સ્ક્વેર કહેવાય. તો વ્યાખ્યાના જેવી જ, પણ શું થશે? અહીંયા ખાલી આટલો ફેર થશે. આપેલી માહિતીના અવલોકનોના તેમના મધ્યકમાંથી લીધેલા વિચલનોના વર્ગોની સરેરાશને વિચરણ કહે છે. આમાં વર્ગમૂળ આવે નહીં. આપેલી માહિતીના અવલોકનોના તેમના મધ્યકમાંથી લીધેલા વિચલનોના વર્ગોની સરેરાશને વિચરણ કહે છે. ખાસ ધ્યાન રાખજો. હવે મુદ્દો આવે છે ચલનાંક. તો ચલનાંક કોને કહેવાય? પ્રમાણિત વિચલન અને પ્રમાણિત વિચલનને મધ્યક વડે ભાગી 100 વડે ગુણતા મળતા માપને વિચરણ કહેવાય. સોરી, ચલનાંક. શું કહ્યું છે? ધ્યાનથી સાંભળજો. પ્રમાણિત વિચલન S ને મધ્યક એક્સ બાર ને 100 વડે ગુણતા મળતા માપને શું કહેવાય? ચલનાંક. પ્રમાણિત વિચલન ને મધ્યક વડે ભાગી 100 વડે ગુણવાથી મળતા માપને ચલનાંક કહે છે. સૂત્ર S અપોન એક્સ બાર ઇન્ટુ 100. હવે આ ખાસ, જ્યારે તમને કોઈ બે કે તેથી વધારે પ્રકારની માહિતી આપી હોય અને એની સરખામણી કરવી હોય ત્યારે તમારે ચલનાંકનો ઉપયોગ કરો. ત્યારે એવું નથી કે નહીં કીધું હોય કે આ રીતનો ઉપયોગ કરો. દાખલામાં આવશે 2 કે તેથી વધારે પ્રકારની માહિતી આપી હોય, એની સરખામણી કરવી હોય ત્યારે આપણે ચલનાંકનો ઉપયોગ કરવાનો થશે. હવે તમારી ચોપડીમાં ચતુર્થક વિચલનના લાભ ગેરલાભ આપેલા છે. આપણે એ પણ કરવાના છે, પણ એના જનરલી દાખલા પૂછાય છે. એટલે ક્યારેક પૂછે છે, પણ એકવાર થિયરી પરફેક્ટ કરી લેવી. મેં તમને કહ્યું હતું કે આવા લાભ ગેરલાભ છે ને 2 મુદ્દા કરવા. મધ્યક મધ્યસ્થ બહુલકમાં કહ્યું હતું. આના 2 મુદ્દા અને મર્યાદાના 2 મુદ્દા કરો, ઇનફ છે. શોર્ટ એન્ડ સ્વીટ કરો, પરફેક્ટ રિઝલ્ટ આવશે. તો ચતુર્થક વિચલનને સ્પષ્ટ રીતે વ્યાખ્યાયિત થયેલ પ્રસારનું માપ છે. એટલે તમારે શોર્ટમાં લખવાનું કે ચતુર્થક વિચલનની વ્યાખ્યા સ્પષ્ટ છે. બીજો મુદ્દો, તેની ગણતરી સરળ છે. તમે જો પ્રસારમાનના લક્ષણો જોશો ને, એના જેવા પહેલા 2 મુદ્દા થઈ ગયા, પૂરું થઈ ગયું. ત્રીજો મુદ્દો સમજીએ. ચતુર્થક વિચલન પર અતિ નાના કે અતિ મોટા અવલોકનની અસર થતી નથી, કેમ કે ચતુર્થક વિચલનનું માપ એ 50% અવલોકનની કિંમતે ધ્યાનમાં લઈને મેળવવામાં આવે છે. કેમ? કારણ કે ચતુર્થકો કેટલા સરખા ભાગ કરે છે? 4 સરખા ભાગ કરે છે, પણ ચતુર્થકો હોય કેટલા? 3. Q1, Q2, Q3 એટલે 25-25% હિસ્સો પાડેલો છે. જો આવૃત્તિ વિતરણના વર્ગો ખુલ્લા છેડાવાળા હોય તો આ પ્રસારનું એક જ માપ મેળવી શકાય છે. વેરી મોસ્ટ IMP. ખુલ્લા છેડાવાળા વર્ગો માટે પ્રસારનું કયું માપ યોગ્ય છે? તો ચતુર્થક વિચલન. વેરી મોસ્ટ IMP 1 માર્ક્સની અંદર. ખુલ્લા છેડાવાળો વર્ગ એટલે કયો વર્ગ? ધારો કે એમ કહું 10 થી ઓછા, 10 થી ઓછા, પછી 10 થી 20, 20 થી 30, 30 થી 50, 50 થી 60, 70 થી વધુ. પણ કેટલા વધુ? 10 થી કેટલા ઓછા? કોઈ જ ક્લેરિફિકેશન નથી. એટલા માટે કહેવાય શું? ખુલ્લા છેડાવાળા વર્ગો.
મર્યાદા. ચતુર્થક વિચલન મેળવવા માટે 25% અને પ્રથમ 25% અને અંતિમ 25% અવલોકનને અવગણવામાં આવે છે. આ માપની ગણતરીમાં બધા અવલોકનનો ઉપયોગ થતો નથી. તે બૈજિક ક્રિયાઓ માટે અનુકૂળ માપ નથી. બીજી કોઈ ક્રિયા કરવી હોય, જ્યારે પ્રસાર માપના લક્ષણો હતા તે બૈજિક ક્રિયા માટે અનુકૂળ માપ છે એવું કહેવાય છે. સાપેક્ષમાં આ માપ સ્થિર પણ નથી. આંકડાશાસ્ત્રના ઉચ્ચ અભ્યાસમાં માપનો ઉપયોગ કેવો થાય છે? ઓછો થાય છે. તમારે બે મુદ્દા કરવા, બૈજિક ક્રિયા માટે અનુકૂળ માપ નથી ને તે સ્થિર માપ નથી. ઓકે, આની પર ફોકસ ઓછું કરશો તો ચાલશે, પણ તૈયાર કરવું બે મુદ્દા જ કરવાના છે, વધારે નહીં. દાખલામાં વધારે ધ્યાન રાખજો. હવે પ્રમાણિત વિચલનના લાભ ગેરલાભ. તો પ્રમાણિત વિચલનની વાત કરીએ તો પ્રમાણિત વિચલન કેવું છે? તેની વ્યાખ્યા સ્પષ્ટ અને ચોક્કસ છે. તે ગણતરીના બધા જ અવલોકન પર આધારિત છે. આ મુદ્દા તો આવે જ આવે. તો બે મર્યાદા ફાયદા તો ઓટોમેટિક થઈ ગયા. પ્રસારના અન્ય માપોની સરખામણીમાં પ્રમાણિત વિચલન વધારે સક્ષમ માપ છે. વધારે સક્ષમ છે. તે બૈજિક ક્રિયા માટે અનુકૂળ માપ છે એવું પણ કહું. પહેલામાં અનુકૂળ માપ નહોતું. પ્રસારના અન્ય માપોની સરખામણીમાં પ્રમાણિત વિચલનનો ઉપયોગ કેવો થાય છે? વિશેષ થાય છે. એટલા માટે કહેવાય છે કે પ્રસારના બધા માપોમાં શ્રેષ્ઠ માપ એ પ્રમાણિત વિચલન છે. અને પ્રમાણિત વિચલન આપનાર પ્રસિદ્ધ આંકડાશાસ્ત્રી કાર્લ પિયર્સન છે. એ પણ યાદ રાખવું ખાસ. કોણ છે? કાર્લ પિયર્સન. પ્રસિદ્ધ આંકડાશાસ્ત્રી પ્રમાણિત વિચલન આપનાર કાર્લ પિયર્સન છે. આની અંદર બે મુદ્દા તમારે કરવાના છે. એની વ્યાખ્યા સ્પષ્ટ અને ચોક્કસ છે. તેની ગણતરીના બધા અવલોકનનો ઉપયોગ થાય છે. તે બધા જ માપોમાં, બધા માપ એટલે વિસ્તાર, ચતુર્થક વિચલન, પ્રમાણિત વિચલન, સરેરાશ વિચલન, એમાં શ્રેષ્ઠ માપ કયું? તો કે પ્રમાણિત વિચલન. કોને આપ્યું? તો કે કાર્લ પિયર્સને. આ યાદ રાખજો બધું. હું ઓરલી કહું છું, લખતો નથી. તમે નોટબુકમાં લખી રાખજો. મર્યાદા. પ્રસારના અન્ય માપોની સરખામણીમાં પ્રમાણિત વિચલનની ગણતરી કેવી છે? અઘરી છે. બીજા વિચલન કરતાં આ વિચલન થોડું અઘરું છે. તેની ગણતરી સહેલાઈથી કરી શકાતી નથી. આ માપ અંતિમ અવલોકનને વધુ મહત્વ આપે છે. તમારે પહેલો ત્રીજો મુદ્દો કરવાનો છે. જો આવૃત્તિ વિતરણ ખુલ્લા છેડાવાળું હોય તો પ્રમાણિત વિચલન શોધી શકાતું નથી. ખુલ્લા છેડાવાળા વર્ગો માટે ચતુર્થક વિચલન શોધવામાં આવે છે. બે ફાયદા, બે મર્યાદા. તેની વ્યાખ્યા સ્પષ્ટ અને ચોક્કસ છે. તેની ગણતરી બધા અવલોકન પર આધારિત છે. અને મર્યાદામાં પ્રસારના અન્ય માપોની સરખામણીમાં પ્રમાણિત વિચલનની ગણતરી અઘરી છે. અને જો આવૃત્તિ વિતરણ ખુલ્લા છેડાવાળું હોય તો પ્રમાણિત વિચલન શોધી શકાતો નથી. ઓકે, તો આ હતી આપણી પ્રકરણ નંબર 4ની થિયરી. સૂત્રો લગભગ મને લાગતા હતા તે બધા મુદ્દા આવડી લીધેલા છે. તેમ છતાં થિયરીનો કોઈ ટોપિક રહી જશે તો હજુ આપણું ચેપ્ટર બાકી જ છે, એમાં જોતા રહીશું. અને સૂત્રો આટલા જ છે. ટોપિક વાઇઝ મેં લઈ લીધા છે. એના સિવાય બીજા કોઈ સૂત્ર થતા નથી. જે તમારા સિલેબસ બહારના છે, જે વિસ્તાર, ત્યાર પછી સરેરાશ વિચલન, મિશ્ર પ્રમાણ વિચલન, આ 3 ટોપિકના જે સૂત્રો છે એ સૂત્રો ગણવાના નથી, એટલે મેં આમાં રાખ્યા નથી. ઓકે વિદ્યાર્થી મિત્રો, આભાર. આટલી સમજીને તૈયાર કરજો અને લખજો.